ઓકે, જાવાસ્ક્રિપ્ટમાં તમે સર્ચ કરશો ને JS includes, તો ઇન્ક્લુડ્સ કરીને એક ફંક્શન છે જેનો આપણે અત્યારે યુઝ કરશું. જેનું કામ શું હોય કે તમે જે સ્ટ્રિંગ હોય તમારે હું ચેક કરું કે સ્ટ્રિંગની અંદર આવો કોઈ શબ્દ છે કે નહીં, બરાબર. તો બેઝિકલી શું કરે કે જો એ હોય, જો અહીં એની રિટર્ન્સ વેલ્યુ લખેલી હશે, ટ્રુ ઇફ સ્ટ્રિંગ કન્ટેન્સ ધ વેલ્યુ અધરવાઇઝ ફોલ્સ. ટૂંકમાં બે તમને બુલિયન રિટર્ન કરશે કે તમે આ સ્ટ્રિંગની અંદર કોઈ વર્લ્ડ નામનો શબ્દ હોય તો એ રિટર્ન તમને ટ્રુ કરે, તો આને એની વેલ્યુ આવે ટ્રુ. સપોઝ કે તમે XYZ નાખો તો એવી કોઈ વસ્તુ છે નહીં, તો આ તમને ફોલ્સ રિટર્ન કરે, બરાબર. તો આનો ઉપયોગ કરીને આપણે એક વસ્તુ અહીં કરશું, આપણે સર્ચનું ફીચર બનાવીએ કે ભાઈ મારે આ બ્લોગમાંથી કંઈક સર્ચ કરવું છે, એટલે આપણે એક સર્ચ બોક્સ મૂકશું. અહીંયા સર્ચ બોક્સ છે પણ અત્યારે એનો ઉપયોગ નહીં કરીએ, પછી એનો ઉપયોગ કરશું. અત્યારે આપણે એક બીજું એક સર્ચ બોક્સ અહીંયા મૂકી દઈએ, આનું લાસ્ટમાં કરશું ઉપયોગ. અને અહીંયાથી સર્ચ ઉપર ક્લિક કરવું એટલે આમાંથી જે બ્લોકની અંદર એ વસ્તુ આવતી હોય એને આપણે સોર્ટિંગ કરીને ટૂંકમાં ડિસ્પ્લે કરશું, ફિલ્ટર કરીને, સોરી. સો જોઈએ કઈ રીતના થાય. પેલા તો સિમ્પલ આપણે છે ને આપણી પાસે સર્ચ કમ્પોનેન્ટ ઓલરેડી છે, બરાબર. આ બટનને છે ને હું નોર્મલ બટન કરી નાખું. કોપી કર્યું, આ નોર્મલ બટન કરી નાખું આપણે અત્યારે. અને ઇનપુટ ટાઈપ સબમિટ. ઓકે, હવે મારે કરવું છે પહેલા તો સૌથી પહેલા મારો એપ કમ્પોનેન્ટ જે છે અહીંયા હું ક્યાં મૂકી સર્ચને, મે બી આ એડ બ્લોગ એડ બ્લોક પછી મૂકી દઈએ, બરાબર. તો હું શું કહું, સર્ચ કમ્પોનેન્ટને કોલ કરાવું. ઓકે, એટલે સિમ્પલ બરો સર્ચ આવી ગયો અહીંયા, કંઈ કરવાની જરૂર નથી. અને એને હું એક પેરેગ્રાફમાં લઈ લઉં અને ટેક્સ રાઈટ આપી દઉં. ઇફેક્ટ આવશે કે નહીં, ઓકે. ચલો, હું CSS માં ત્યાં ટાઈમ નથી વેસ્ટ કરતો, એ તમે લાસ્ટમાં જોઈ લેજો, બરાબર. તમે સર્ચ નહીં, રાઈટ સાઈડ આપણે કરશું. તો અત્યારે હું કાઢી નાખું. ઓકે, નાવ આપણે છે ને ટેમ્પરરી ઠીક છે, ચલો વાંધો નહીં. તો કરવું જેવું છે, સર્ચ ઉપર ક્લિક કરી ત્યારે આ બ્લોક છે ફિલ્ટર થવા જોઈએ, બરાબર. સપોઝ કે અહીં હું 6 ટાઈપ કરીને સર્ચ ક્લિક કરું તો ખાલી આ એક જ બ્લોક આવવો જોઈએ આ લિસ્ટમાં, ન્યા અને અહીં બે જગ્યાએ, બરાબર. તો પહેલા તો આ કમ્પોનેન્ટની અંદર આ ફોર્મ હું સબમિટ કરીશ, બરાબર. અત્યાર સુધી આપણે એવું કરતા કે બટન હોય તો બટનની આપણે અહીંયા ઓન ક્લિક ઇવેન્ટ કરતા. તો હવે આપણે અહીંયા કરીએ અલગ ઇવેન્ટ કરીએ કે અહીંયા આપણે ઓન સબમિટ ઇવેન્ટ કરીએ કે ભાઈ ફોર્મ સબમિટ થાય. હવે આમાં અને આમાં ઓન ક્લિકમાં શું ડિફરન્સ એ છે કે સપોઝ કે જ્યારે સિમ્પલ બટનની ટાઈપ ઇનપુટ ટાઈપ બટન હોય, બરાબર, ત્યારે તમારે લેવાનું ઓન ક્લિક અહીંયા કે તમે એ બટન ઉપર ક્લિક કરો ત્યારે કોઈક ફંક્શન કોલ થાય. ફોર એક્ઝામ્પલ આપણું ફંક્શન છે બરાબર, એટલે બટન હોય તો તમારે ઓન ક્લિક લેવાનું, ઇનપુટ ટાઈપ બટન હોય તો. બટ સપોઝ કે ઇનપુટ ટાઈપ તમારે સબમિટ છે અથવા તો તમે સબમિટ રાખો છો તો તમારે અહીંયા ઓન ક્લિક યુઝ નહીં કરવાનું. તો એના માટે એક સ્પેશિયલ ફોર્મ લેવલે એક મેથડ બની છે ઓન સબમિટ, બરાબર. તો આપણું જે ફંક્શન છે હેન્ડલ સબમિટ એ ત્યાં લખશું. તો આ એનો ડિફરન્સ કે ફોર્મ સબમિટ થતું હોય ત્યારે ઓન સબમિટ યુઝ કરશું, બટન ક્લિક થતું હશે ત્યારે ઓન ક્લિક કરશું, બરાબર. તો આ ડિફરન્સ. તો આ ફોર્મ સબમિટ થાય
ત્યારે અહીંયા હું શું કરીશ તો કે ભાઈ મારે તો પહેલા તો જનરલી આપણે ફોર્મની વેલ્યુ કઈ રીતના કેપ્ચર કરે કે ભાઈ આ ટેક્સ્ટ બોક્સમાં જે ટાઈપ થયું હોય એ વસ્તુ મારે પાસ કરવાની ક્યાં તો કે મારા પેરેન્ટમાં. તો એ વસ્તુ તમને ઓલરેડી આવડે જ છે કે આ અલગ કમ્પોનેન્ટ છે તો આની વેલ્યુ મારે મારા પેરેન્ટમાં એટલે કે અહીંયા પાસ કરવી હોય તો બે ફંક્શન જોશે કે ફંક્શન પેલું ફંક્શન હેન્ડલ ઇનપુટ જેમાં ઇવેન્ટનો ઓબ્જેક્ટ હોય એટલે આપણે શું કરશું કે બટનની જરૂર નથી નેમ આને શું આપશું આપણે સર્ચ આપીએ સર્ચ ટેક્સ બરાબર એટલે આપણે શું કરશું કે અહીંયા ફંક્શન કોલ કરશું ઓન ચેન્જ કે હેન્ડલ ઇનપુટ બરાબર તો કોઈ આમાં આપણે કંઈ પણ ટાઈપ કરશું એટલે આ ફંક્શન કોલ થશે આ ફંક્શન કોલ થાય એટલે હવે હું શું કરીશ કે મારે એક સ્ટેટ વેરિયેબલ લેવું પડશે કે જે મારે સબમિટ થાય ત્યારે એને મોકલવો પડશે એટલે પહેલાં તો હું શું કરું યુઝ સ્ટેટ કરું જેની અંદર સર્ચ બોક્સની ડિફોલ્ટ વેલ્યુ બ્લેન્ક આપી દઉં બરાબર પછી આપણે શું કરાવીએ એક ફોર્મ ડેટા નામ રાખીએ બરાબર એટલે સર્ચ ટેક્સ એવું કંઈક રાખીએ આનું નામ છે જ તો મારે એવું કંઈક આની જેવું ચેન્જ ઉપર મારે શું કરવું છે કે સર્ચ ટેક્સને અપડેટ કરવું છે તો અપડેટ સર્ચ ટેક્સ ઓકે તો ઇવેન્ટ ડોટ ટાર્ગેટ હવે ડાયરેક્ટ અહીં હું સીધું વેલ્યુ લખી નાખું છું આપણે જેમ અહીંયા પેલું ડિસ્ટ્રક્ચરિંગ કરતા એની જરૂર નથી કેમ કે હવે આપણી પાસે સિંગલ જ ઇનપુટ છે આમ લખવું હોય તો લખી શકીએ આપણે જે કરતા કે એમાંથી હું નેમ અને વેલ્યુ ડિસ્ટ્રક્ચર કરું ઈ ડોટ ટાર્ગેટમાંથી બરાબર આ વેલિડ જ છે બટ એ સિંગલ ઇનપુટ છે એટલે તમારે ના કરવું હોય તો ચાલે આટલું બધું લખવું નહીં એટલામાં લખાઈ જાય સિંગલ છે એટલે તો આના ચેન્જ ઉપર આપણે આ સર્ચ ટેક્સને અપડેટ કરશું સિમ્પલ અને પછી જ્યારે આ ફોર્મ સબમિટ થાય બરાબર ત્યારે આપણે શું કરશું કે પેરેન્ટને એ વસ્તુ મોકલશું હવે પેરેન્ટને કઈ રીતના મોકલશું તો કે મારે અહીં જોશે પ્રોપ ઓકે તો એ પ્રોપ મારે અહીંયા પાસ કરવી પડે તો ઓન રિસીવ બરાબર ઓન રિસીવડ હું એ કરીશ તો આ રિસીવડ પ્રોપ મેં અહીંયા મૂકી દીધી ઓકે તો આ ફંક્શન આપણે કોલ કરાવ્યું અને એની અંદર પાસ શું કરશું તો કે ભાઈ સર્ચ ટેક્સ બરાબર આટલું આમાં કંઈ નવું નથી આટલું તમે કરેલું જ છે અહીંયા સુધી ક્લિયર ને હેલો હા બોલો તો ખરી હા ઓકે તો અહીંયા આવ્યું તો પછી સપોઝ કે અહીંયા આવી ફંક્શન બનાવું કે ભાઈ હેન્ડલ સર્ચ ટેક્સ કે આ રિસીવ થાય ત્યારે હું આ ફંક્શન કોલ કરાવું એટલે અહીંયા આપણે ફંક્શન હેન્ડલ રિસીવ સર્ચ ટેક્સ હવે મેઇન ખેલ ચાલુ થાય કે ભાઈ મને અહીંયા પેલા જોઈ લઈએ કે ભાઈ સર્ચ ટેક્સ મને મળે છે કે નહીં બરાબર તો console ડોટ લોગ કરીએ સોરી અહીંયા સુધી આવે છે કે નહીં પહેલાં એટલું જોઈએ બરાબર અહીંથી ફોર્મમાં ટાઈપ કરીએ ફોર્મને સબમિટ કરીએ અને અહીંથી ડેટા સેન્ડ કરીએ અને અહીંયા રિસીવ કરીએ એક પ્રોબ્લેમ આવશે આમાં કે ફોર્મ સબમિટ થઈને ત્યારે અહીંયા નોટિસ કરજો આ રિફ્રેશ આઇકોન છે બરાબર જે હું અહીં કંઈક ટાઈપ કરીશ સબમિટ કરીશ અહીં નોટિસ કરજો જોયું મારું ફોર્મ સબમિટ થાય છે એટલે મારું પેજ રિફ્રેશ થાય છે રિફ્રેશ આ ના થવું જોઈએ રિફ્રેશ થાય ને તો ડેટા મારો જતો રહે રિએક્ટની અંદર આપણે પ્રોજેક્ટ બનાવતો ત્યારે કોઈ દિવસ ફોર્મ સબમિટ ઉપર પેજ રિફ્રેશ ના થાય જો અહીં રિફ્રેશ થાય એટલે યુઆરએલ ના હોય ગયું કેમ કે આપણે
આ સિંગલ પેજ એપ્લિકેશન છે એટલે આપણે આને રિફ્રેશ ના કરવાની હોય, રિયલ ટાઈમ બધો ડેટા જવો જોઈએ. અહીં ક્લિક કરું તો અહીંયા રિયલ ટાઈમ ડેટા આવવો જોઈએ. તો રિફ્રેશને અટકાવવા માટે જાવાસ્ક્રિપ્ટની અંદર ઓકે ઓન સબમિટ ઉપર અહીંયા સોરી જાવાસ્ક્રિપ્ટની અંદર આપણે કોઈ પણ ફંક્શનની અંદર એક ઇવેન્ટ કરીને બાય ડિફોલ્ટ ઓબ્જેક્ટ મળે જ છે. તમે કંઈ પાસ ના કરો તો જાવાસ્ક્રિપ્ટની અંદર બાય ડિફોલ્ટ તમને ઈ અથવા તો ઇવેન્ટ તમે ગમે તે લખી શકો. જે આ ઈ લખો ને ઈ ના વિશેમ જ છે. તો અહીંયા હું એનો યુઝ કરીને ઇવેન્ટ ડોટ પ્રિવેન્ટ ઇફ આવું એક ફંક્શન છે. આ ફંક્શન શું કરે કે તમારું પેજ રિફ્રેશ ને છે ને રોકશે, બરાબર. પેજ રિફ્રેશ નહીં થવા દે અને આગળ એક્ઝિક્યુશન કરશે. અત્યાર સુધી શું થાય છે કે આપણે અહીંયા સબમિટ ફોર્મ કરીએ એટલે પેજ રિફ્રેશ થાય એટલે આપણો કોડ આગળ જતો જ નથી. આ વસ્તુ પેજને રિફ્રેશ કરતા પ્રિવેન્ટ કરશે, રોકશે, બરાબર. તો જોઈએ રિફ્રેશ. જો હું સર્ચ બટન પર ક્લિક કરું છું અત્યારે બટ રિફ્રેશ નથી થતું, બરાબર. તો હવે આપણે આઉટપુટ જોઈએ. તો કોન્સોલ અહીંયા સર્ચ કરું હું 6 સર્ચ, બરાબર. 6 મને મળી ગયું. સર્ચ કરું ટેસ્ટ, અહીં ટેસ્ટ મળી ગયું. તો મારી પાસે ડેટા તો હવે આવે છે. હવે મારે ખાલી બ્લોગને ફિલ્ટર કરવાના છે. તો હવે હું શું કરીશ કે મારી પાસે ઓરિજિનલ મારો જે બ્લોગનો વેરિયેબલ છે કે જેની અંદર મારી પાસે આખો એરે છે, બરાબર, એને હું ફિલ્ટર કરીશ ફિલ્ટર ફંક્શનથી. તો કઈ રીતના, તો કે ભાઈ હું કહીશ લેટ વેરિયેબલનું નામ ઇમ્પોર્ટન્ટ છે, ફિલ્ટર્ડ બ્લોગ્સ. અહીંયા હું જે બ્લોગ લઈ આવીશ ને ફિલ્ટર કરેલા હશે એટલે ફિલ્ટર્ડ એવું મેં વર્ડ યુઝ કર્યો. તો મારી પાસે જે બ્લોગ્સ છે એમાં હું ફિલ્ટર ફંક્શન યુઝ કરીશ અને ઈચ બ્લોગ ઉપર હું મે બી હવે અહીંયા મારે એરો ફંક્શન યુઝ કરવો પડશે. અહીંયા હું હવે આપણે ઇન્ક્લુડ મેથડ ઇન્ક્લુડ ફંક્શનની જે વાત થઈ હતી, બરાબર, એને યુઝ કરીશ. હવે મારી બેઝિકલી રિક્વાયરમેન્ટ એવી છે કે ભાઈ હું ટાઇટલ આમાંથી ગમે તે સર્ચ કરું, ટાઇટલની અંદર જે આમાં જે નાખવું ને એ ટાઇટલની અંદર હોય તો એ સર્ચ થઈને આવે. ડિસ્ક્રિપ્શનનું પછી કરશું. તો બ્લોગ છે આ લૂપ ચાલતી હોય, પહેલી વાર લૂપ ચાલે, બીજી હોય, તે બધામાં હું શું કરું કે ભાઈ મને કેવા બ્લોગ આવે કે ભાઈ જે બ્લોગનું ટાઇટલ, હવે બ્લોગનું ટાઇટલ છે એ પાછી સ્ટ્રિંગ થઈ ગઈ, બરાબર. આ સ્ટ્રિંગ થઈ ગઈ. સ્ટ્રિંગ હોય તો આપણે સ્ટ્રિંગ ફંક્શન ઇન્ક્લુડ્સનો ઉપયોગ કરી શકીએ. તો અહીંયા હું લખું ઇન્ક્લુડ્સ. હવે ઇન્ક્લુડ્સમાં આપણે શું છે કીધું કે ભાઈ આ સ્ટ્રિંગની અંદર આ વસ્તુ છે કે નહીં, આપણે અહીંયા એવું કીધું, બરાબર. તો સેમ વસ્તુ અહીંયા આપણે કે ભાઈ આ જે બ્લોગનું ટાઇટલ છે એની અંદર જે સર્ચ કરેલો ટેક્સ્ટ છે એ છે કે નહીં. જો હોય તો એને રિટર્ન કરજો, બાકી નહીં. સપોઝ કે આ બ્લોગમાં 5 એરે છે, સોરી આ બ્લોગમાં 5 એલિમેન્ટ છે તો 5 વખત લૂપ આવશે અને 5માંથી સપોઝ કે 2 એવા એને મળ્યા ટાઇટલ કે જેની અંદર સર્ચ કર્યું છે તો એ શું કરશે, 5માંથી 2 એલિમેન્ટને રિટર્ન કરશે ને આમાં સ્ટોર કરી દેશે. અને આ આપણે જે ફાઇનલ વેલ્યુ મળી એને આપણે શું કરશું, ઓરિજિનલ આપણો જે બ્લોગનો વેરિયેબલ હતો એને હવે અપડેટ કરી દેશું. તો અપડેટ બ્લોગ અને આ આપણી થઈ ફિલ્ટર્ડ વેલ્યુ. ઓકે, લેટ્સ સી આટલું ચાલે છે કે નહીં. તો ગો ટુ ધીસ, ક્લોઝ, રિફ્રેશ. હું સર્ચ કરું 6, બરાબર, સર્ચ. ઓકે, આમાં 6 એક જ મેળવું. પાછું રિફ્રેશ કરીએ, હું લિસ્ટ મોડમાં જતો રહું, સર્ચ કરું 5, બરાબર. અહીંયા ઓટોમેટિક સોલ્યુશન આવી ગયું અને આમાં જશો તો આમાં 5 આવી ગયું. અહીંયા હું 2 કરું તો આમાં 2 નામનું નથી, 3 નામનું. અચ્છા, આમાં છે ને એક રીસેટનો ઓપ્શન બાકી છે, એ જોઈએ હમણાં. તો 2 નામનું કર્યું, ઓકે, આમાં આવી ગયું અને આમાં આવી ગયું. આ બંને લિસ્ટ અને આઇકોન મોડ એટલે હાલે છે કેમ કે આપણે બેની અંદર સેમ જ બ્લોક પાસ કરીએ એટલે
એટલે આપણે એક વખત બ્લોગ અહીંથી અપડેટ કરી દઈશું એટલે બે જગ્યાએ અપડેટ ઓટોમેટિકલી થઈ જાય. ઓકે, તો આ વસ્તુ થઈ ગઈ. હા, હવે નેક્સ્ટ આપણે સપોઝ કે ડિસ્ક્રિપ્શનમાં એવું કરું છું, ભાઈ ડિસ્ક્રિપ્શનમાં સર્ચ કરવું છે કે ડિસ્ક્રિપ્શનની અંદર સપોઝ કે કંઈક આવતું હોય તો એ આવવું જોઈએ. તો આપણે અહીંયા સિમ્પલ ઓર કન્ડિશન લખી નાખવાની. એક બીજો પ્રોબ્લેમ એ છે આમાં કે સપોઝ કે આ બ્લોગ છે, બરાબર, આમાં થોડાકમાં વેલ્યુ ચેન્જ કરી નાખીએ. અહીંયા સપોઝ કે ચેન્જ કરી નાખું બ્લોગ 1 ફર્સ્ટ, અહીંયા સેકન્ડ, થર્ડમાં એને ટી કેપિટલ લખું, બરાબર, અને 6માં સ્મોલ રાખો, બધું કેપિટલ રાખીએ. એટલે આ છે ને કેસ સેન્સિટિવ વસ્તુ થઈ. સપોઝ કે હું અહીંથી ફર્સ્ટ ટાઈપ કરીશ એટલે એ વસ્તુ સર્ચ થશે, ઓકે, વાંધો નથી. પણ હું ફર્સ્ટમાં એફ કેપિટલ પાસ કરીશ તો રિઝલ્ટ ના આવ્યું. શું કામ? કેમ કે ઇન્ક્લુડ્સ છે ને એક્ઝેક્ટ મેચ કરે. તો આપણે શું કરીએ કે ભાઈ અહીંયા કોઈ પણ જગ્યાએ સર્ચ થાય, બરાબર, પેલા આપણે સર્ચ ટેક્સને છે ને આ જે સર્ચ ટેક્સ છે, સર્ચ, એને આપણે ટુ લોઅર કેસ કરીને એક ફંક્શન છે જાવાસ્ક્રિપ્ટમાં, બરાબર, એને લોઅર કેસમાં કન્વર્ટ કરી દેશે અને સર્ચ ટેક્સને આપણે અપડેટ કરી દઈએ. એટલે હવે કદાચ એને કેપિટલમાં પાસ કર્યું છે તો આખો લોઅર કેસમાં જ કન્વર્ટ થશે અને પછી એ આપણા એરે મેચ થશે. યસ, જોઈએ રિફ્રેશ. તો ફર્સ્ટ અને ફર્સ્ટ, તો આ ફર્સ્ટ હવે આપણે કેપિટલમાં ફર્સ્ટ કરીએ તો આ આવી ગયું. કેમ કે હવે આપણે આને ભલે સર્ચ કર્યા પછી આને આપણે સ્મોલમાં જ પાસ કરી દીધું અને પછી કમ્પેર કર્યું કે આવું કંઈ છે કે નહીં. સેમ વસ્તુ આપણે ડિસ્ક્રિપ્શનમાં કરી શકશું. ડિસ્ક્રિપ્શનની અંદર સપોઝ કે કંઈક નાખી દઈએ આપણે, હું ચોથાની અંદર નાખી દઉં હેલો, બરાબર. અત્યારે આપણે હેલો મૂકવું તો આવતું નથી. તો હવે આપણે અહીંયા આ વસ્તુ અને ઓર કન્ડિશન મૂકી દઈએ કે ભાઈ ટાઇટલ અથવા તો ડિસ્ક્રિપ્શન બેમાંથી કોઈ પણ હોય તો રિટર્ન કરવું જોઈએ. તો આપણે હેલો ટાઈપ કરીએ, બરાબર. તો આમાં આવી ગયું અને આમાં આવી ગયું. ઠીક છે, તો બસ આટલું જ બતાવવાનું હતું. આની પ્રેક્ટિસ કરજો સર્ચની, અને બીજી જે પ્રેક્ટિસ આપી એ કરજો. બીજું આમાં કંઈ કન્ફ્યુઝન આવે તો મને કહેજો. કોઈને કંઈ ક્વેશ્ચન? નહીં.